ઓકે, નમસ્કાર ખેડૂત મિત્રો. આજે હું એવા ખેડૂતને ત્યાં આવેલો છું કે જેમણે આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરવાના કારણે એમને શું રિઝલ્ટ મળેલા છે અને શું રિઝલ્ટની અંદર કઈ ટાઈપનું એમને રિઝલ્ટ દેખાયું છે કયા પાકની અંદર, તો હું તમને લાઈવ સંભળાવવાનો છું. કેમ કે આ વિડીયો બનાવવાનો એક જ હેતુ છે કે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે સાહેબ ઓર્ગેનિક ખેતી તો વાપરીએ પરંતુ ઉત્પાદન ઓછું મળે છે, તો ઉત્પાદન પણ કેટલું એમને મળેલું છે તો એ હું તમને લાઈવ સંભળાવું છું ખેડૂતના મોઢેથી. ઓકે, તો બા આપણું નામ શું છે? દેવાજી કાળાજી. દેવાજી કાળાજી. ઓકે, અને આ ગામ કયું છે? કુવાડા. તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા. ભાભર અને જિલ્લો બનાસકાંઠા. ઓકે બા, આપણે આ કપાસની ખેતી છે બરાબર? આ કપાસ છે તો એની અંદર તમે કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? આ 4 વીઘા. 4 વીઘાની અંદર વાવેતર કરેલું છે. 4 વીઘાની અંદર આમાં તમે કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી છે? પહેલાં તો ઇન્ડિયા ગ્રોની એમઆઈ સ્પ્રે છે, એમઆઈ વીર છે અને ઇન્ડિયા ગ્રોનું આપણું જે ગ્રો મેજિક છે આ પ્રોડક્ટ વાપરેલી છે એમણે. ઓકે બા, હવે તમે આ 4 વીઘાની અંદર આ કપાસની અંદર તમે ખેતીવાડી કરી તો એની અંદર તમને આ રિઝલ્ટ કેવું છે? અમને રિઝલ્ટ સારામાં સારું મળ્યું છે. ઓકે, અત્યારે 100 ઉપર કેરી બધા છોડવામાં છે. અચ્છા, બરોબર. 100 ઉપર કેરી બધા છોડવા ઉપર છે. અત્યારે મારી હાઈટ ઉપર કપાસ જેલો છે. બરાબર, તમારી હાઈટ ઉપર કપાસ જો. હા, બરોબર. સરસ. અને જો ફાલ જુઓ, વિડીયો થોડો નજીક લાવો. એટલે બા એવું કહે છે કે 5 વીઘા ઉપર યાની કે એક જે છોડ છે એનો 5 ફૂટની ઉપર એનું હાઈટ છે અને બીજું તમે જોઈ શકો છો મિત્રો કે એક છોડ ઉપર લગભગ 100 થી વધારે કેરીઓ એટલે કે 120 કેરીઓ આવેલી છે. આમાં કે વર્ષો અમે કપા વાવતા, હા, એટલે 60-70 મણનો અંદાજો રહેતો. બરાબર. બરોબર. તે ઓણ લગભગ અમારે કપાસનો આવકનો એવો રહેવો જોઈએ. મારી ગણતરી એવી છે કે લગભગ 100 થી 35 થી 40 મણ કપાસ આવવો જોઈએ. યસ, મતલબ એમને એવો અંદાજ છે દર વખતે એમને 70 થી 75 મણ જેવો કપાસ થતો આટલા જ વીઘાની અંદર. આ વખતે આ એમને જોઈને એવું લાગે છે કે સાહેબ એમનું ઉત્પાદન 100 મણથી ઉપર એટલે કે 120 થી 30 મણ ઉપર જવાનું છે. તો બા, હવે આવું આ જ ઓર્ગેનિક પ્રોડક્ટ તમારું શું કહેવું છે કે બીજા ખેડૂત મિત્રોને વાપરવી જોઈએ કે ના વાપરવી? વાપરવી જોઈએ દોસ્તો. તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રના મોઢેથી તમે સાંભળ્યું, યાની કે ઉત્પાદનમાં વધારો આવે છે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાની. યાની કે અમારું એક મિશન ચાલેલું છે, એક કદમ ઓર્ગેનિક કી ઓર. તો તમે પણ દોસ્તો આ રિઝલ્ટ જોઈ શકો છો. અને બાજુમાં એક બીજું જ ખેતર છે જે એક જ દિવસનું વાવેતર છે. તો હું મિત્રને કહીશ કે એ બાજુનો ખાલી ખેતરનો ખાલી નજારો બતાવે કે એનું ઉત્પાદન તમે જોઈ શકો છો. બિલકુલ તો દોસ્તો તમે જોઈ શકો છો આનું ઉત્પાદન સેમ એક જ દિવસનું છે. પણ આ કપાસની અંદર એક છોડ ઉપર કેરીની વાત કરીએ તો લગભગ 40 થી 70ની એવરેજ છે. અને તમે વિકાસ પણ જોઈ શકો છો બરાબર. અને સુકારાની પ્રોબ્લેમ પણ એની અંદર દેખાઈ રહી છે. ઓકે, તો દોસ્તો વધારે તમને એટલું જ કહીશ કે આ રિયલી એક કદમ ઓર્ગેનિકની ઓર તમે પણ તમારા ખેતરની અંદર આ પ્રોડક્ટ યુઝ કરો અને બાકીના ખેડૂત મિત્રોને યુઝ કરાવો અને બમણું ઉત્પાદન લો. એ સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ. થેન્ક યુ સો મચ. ઓકે, નમસ્કાર મિત્રો. તો આ એ જ ખેડૂત મિત્ર છે જેમને આપણે કપાસની અંદર સારામાં સારું રિઝલ્ટ લીધેલું અને એમને ફરીવાર પ્રોડક્ટ સારી લાગી અને આપણી આ એરંડાની અંદર એમણે આપણી પ્રોડક્ટની મતલબ સ્ટાર્ટ કરી નાખી છે. તો એમના મોઢેને આપણે સાંભળીશું કે કઈ પ્રોડક્ટ એમને વાપરવાનું સ્ટાર્ટ કરેલું છે. તો બા, તમને પેલું કપાસનું રિઝલ્ટ સારું મળ્યું? સારું મળ્યું ને. હા, એના પછી તમે આ જે એરંડાની અંદર અમારી કઈ પ્રોડક્ટનું વાવેતર કર્યું છે હાલ? તો જમીનની અંદર અત્યારે આપણી પાસે ઇન્ડિયા ગ્રોનું ભૂવસ્ત્ર સુપર. તો આની અંદર તમે ટોટલ કેટલા વીઘાની અંદર કેટલા પેકેટ યુઝ કર્યા છે? આમાં આ વીઘામાં 1 પેકેટ. વીઘામાં 1 પેકેટ. આ 2 વીઘા એડા છે, 2 પેકેટ. 2 વીઘા એડાની અંદર 2 પેકેટ. અચ્છા, અને બીજા તમે બાકીના બીજા તમારું બીજું ખેતર છે એમ ટોટલ કેટલા થાય? એટલે ઓલું ખેતર થઈ ગયા 3 પેકેટ. 3 પેકેટ. એમાં ટોટલ એમને 5 ભૂવસ્ત્ર યુઝ કરી લીધા છે. યાની કે ફરી વાર એમને ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાના કારણે સારું રિઝલ્ટ મળવાના કારણે ફરી વાર એમને ઓર્ગેનિક પ્રોડક્ટ પરચેઝ કરી છે. તો તમે જોઈ શકો છો દોસ્તો અને મિત્રો અને ખાસ ઓલ લીડર્સ કે એક ખેડૂતને સારું રિઝલ્ટ મળે છે
તો એ આપણી પ્રોડક્ટ અવશ્ય બીજી વાર વાપરે છે. તો રિયલ એમને સર્વિસ આપવી બહુ ઇમ્પોર્ટન્ટ છે અને સર્વિસ સાથે એમને રૂબરૂ મુલાકાત પણ ઇમ્પોર્ટન્ટ છે, જેથી કરીને એમનો વિશ્વાસ જીતી શકાય. તો બા હવે પછીની જેટલી બી તમે ખેતીવાડી કરશો તો એમાં આપણે કેમિકલ વગરની પ્રોડક્ટ વાપરશો તમે? વાપરવાની છે. ઓકે, જોઈ શકો છો દોસ્તો, વાપરવાની છે. અને એડા તો પાસેતરા વાયા હતા, હમણાં વાયા હતા, બહુ પાસેતરા વાયા હતા. બરાબર બરોબર. એટલે અમને કપાસનું રિઝલ્ટ મળ્યું એટલે અમે દરેકમાં હવે રિઝલ્ટ લેવા માટે અમે આ બધું આ દવા વાપરવાની છે. રાઈટ. એમનું કહેવું એવું છે કે કપાસની અંદર અમને રિઝલ્ટ સારું મળ્યું, એના પછી હવે પછી જેટલી બી સિઝનની અમે પાકો કરીશું એમાં તમારી જ પ્રોડક્ટ ઓર્ગેનિક વાપરીશું. ઓકે બા, તમે તમારો ટાઈમ આપ્યો એ બદલ, કિંમતી સમય આપ્યો એ બદલ થેન્ક યુ સો મચ.